સુરતમાં 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ. મુખ્યમંત્રીએ કહ્યું, આ સમિટ 2047 સુધીમાં રાજ્યના જીએસડીપીમાં 35%થી વધુનો આપશે ફાળો. સાથે દક્ષિણ ગુજરાતમાં 8 નવી સ્માર્ટ જીઆઈડીસી વસાહતો સ્થાપવાની પણ મુખ્યમંત્રીએ કરી જાહેરાત. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ પર ખૂબ કાળજી રાખી હોવાનું જણાવતા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને સંબોધતા પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ વધવા છતાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું એલપીજીના ભાવ રહ્યા સ્થિર. સુરતમાં 66માં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી. પોલીસ પરેડ દ્વારા ઉજવણીનો કરાશે પ્રારંભ. તો ડુમસ સી ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત અગ્રણીઓ રહેશે ઉપસ્થિત. આજે ગુજરાતનો સ્થાપના દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને પાઠવ્યો શુભેચ્છા સંદેશ. કહ્યું, ગુજરાત દેશની વિકાસ યાત્રાનું ગ્રોથ એન્જિન. તો મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશ બદલ પ્રધાનમંત્રીનો માન્યો આભાર. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ મહારાષ્ટ્ર દિવસ તથા બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે નાગરિકોને પાઠવી શુભેચ્છા. કહ્યું, સરકાર ભગવાન બુદ્ધના આદર્શોને સાકાર કરવા પ્રતિબદ્ધ. તો ગુજરાત સ્થાપના દિવસની શુભકામના પાઠવતા ગૃહમંત્રીએ કહ્યું, ગુજરાત એ માત્ર શબ્દ નહીં પરંતુ આપણા સંસ્કાર, સંકલ્પ અને સમૃદ્ધિનું પ્રતીક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય લદ્દાખના પ્રવાસે. લેહમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના કર્યા દર્શન. કહ્યું, સંઘર્ષ અને અશાંતિ વચ્ચે કરુણા જ સમાધાન. ગૃહમંત્રીએ 10,000 લીટર ઉત્પાદનની ક્ષમતાવાળા ડેરી પ્લાન્ટનું કર્યું ખાતમુહૂર્ત. પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર. પશ્ચિમ બંગાળમાં મગરહાટ પશ્ચિમ અને ડાયમંડ હાર્બરના 15 બૂથો પર આવતીકાલે થશે ફરી મતદાન. સ્ક્રુટિની પછી 29 એપ્રિલના રોજ યોજાયેલ મતદાનને ચૂંટણી પંચ દ્વારા રદબાતલ જાહેર કરાયું. કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. ડીઝલ અને એટીએફની એક્સપોર્ટ ડ્યુટી પર કર્યો ઘટાડો. સ્થાનિક છૂટક ભાવ પર નહીં થાય કોઈ અસર. તેલ કંપનીઓને મળી રાહત. આજે વિશ્વ શ્રમ દિવસ. આ વર્ષની થીમ છે સ્વસ્થ મનોસામાજિક કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવું. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કામદાર સન્માન કાર્યક્રમનું આયોજન. રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટાડાની આગાહી. મે મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના. સૌથી વધુ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ બન્યું સૌથી ગરમ શહેર.